આવી ઉનાળાની ગરમીની અંદર જો તમે કુલર વાપરતા હોય અને કુલરની અંદર પાણી રેડવા જાઓ તો સાવધાન રહેજો। આજે કુલરની અંદર પાણી રેડવા જતા એક યુવકનું અવસાન થઈ ગયું। મિત્રો, અત્યાર સુધીના એક મોટા સમાચાર મળી રહ્યા છે। દરેક ભાઈ બહેન માતા સુધી આ વિડીયો શેર કરી નાખજો, કારણ કે આ વિડીયો જો તમે કોઈ પણ વ્યક્તિને શેર કરો તો ભાઈ એક પુણ્યનું કામ કહેવાય છે। કારણ કે આ વિડીયો જોવાથી બીજા પણ લોકો સાથે આવું ન બને એટલા માટે જ આ વિડીયો બનાવ્યો છે। મિત્રો, મધ્યપ્રદેશની અંદર અત્યારે હાલ એક એવી ઘટના સામે આવી કે આ યુવાન પોતાના મિત્રો સાથે બેઠો હતો અને મિત્રો અત્યારે ગરમી કેટલી પડી રહી છે, એ ગરમીના સમયે પોતાના ઘરે એક કુલર ચાલી રહ્યું હતું અને આ યુવકને એવું લાગ્યું કે કુલરની અંદર પાણી ઓછું થઈ ગયું છે તો આપણે કુલરમાં પાણી રેડવું છે। તો ભાઈએ શું કર્યું, કુલરની સ્વિચ બંધ ન કરી ચાલુ કુલરની અંદર કુલરમાં ભાઈ પાણી રેડવા જતા કુલરની અંદરથી ભાઈ અમને અર્થિંગ આવ્યો, કરંટ આવ્યો અને ઘટના સ્થળે જ આ ભાઈનું અવસાન થઈ ગયું। બધા મિત્રો રાહ જોઈને બેઠા હતા કે અચાનક મિત્રને શું થઈ ગયું। જ્યારે ભાઈ જોયું ત્યારે ખબર પડી કે આ મિત્રને તો કરંટ આવ્યો છે। ચાલુ કુલરની અંદર પાણી રેડવા જતા આવી કંઈક ઘટના બની ગઈ। આખા ગામના લોકો પણ વિચારમાં પડી ગયા કે શું ખરેખર કુલરની અંદર પણ આવી ઘટનાઓ બને છે। આપણે વારંવાર આપણા ઘરોની અંદર જે કુલર વાપરતા હોઈએ છીએ તો આપણે પણ એ ભૂલ કરતા હોઈએ છીએ કે આપણે ચાલુ કુલરની અંદર પાણી રેડવા જતા હોઈએ છીએ। તો મિત્રો, આ વિડીયો જોયા પછી તમારે કોઈ દિવસ આવી ભૂલ નથી કરવાની। ભલે તમે બજારની અંદરથી નવું કુલર લાવ્યા હોય, તમારે એવું નથી સમજવાનું કે આપણું કુલર નવું છે તો આ કુલરમાંથી કરંટ નહીં આવે। મિત્રો, ઇલેક્ટ્રિક વસ્તુ છે, ઇલેક્ટ્રિક વસ્તુનું કોઈ પણ નક્કી હોતું નથી। જેવી રીતે આજે આ ભાઈ સાથે થયું છે, આવનારા સમયની અંદર આવી ઘટના કોઈ બીજા વ્યક્તિ સાથે ન બને એટલા માટે જ કહું છું કે આ વિડીયો બીજા લોકો સુધી શેર કરજો। અને આ જે ઘટના બની, આજે ગામના લોકો પણ વિચારમાં પડી ગયા કે આજ પછી આવી ભૂલ આપણે પણ ન કરવી જોઈએ। હવે આ ભાઈની આત્માને ભગવાન શાંતિ આપે એ માટે કોમેન્ટની અંદર 2 શબ્દો લખતા જજો અને આ વિડીયો અવશ્ય તમારા ભાઈ બહેન માતા સુધી શેર કરી દેજો। આ વિડીયો જોવાથી ઘણા બધા લોકોને કંઈક ને કંઈક જાણવા મળી શકે છે, કારણ કે આવી ઘટના આવનારા સમયની અંદર બીજા કોઈની સાથે ન બને।